હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવી વાત કરવાના છીએ જે તમને ખબર છે પણ તમે સાંભળી નહીં હોય, તો હું તમને સંભળાવીશ. આજે સ્ટોરીના અંત સુધી બન્યા રહેશો તો તમે પણ એક દિવ્ય શક્તિનો અહેસાસ કરી શકશો. તમને પણ ખબર પડશે કે નહીં, આ બ્રહ્માંડની અંદર, આ જગતની અંદર, આ સંસારની અંદર પણ શક્તિઓ રહેલી છે, જે છે ખરા પણ લોકોને ખબર નથી. એ કામ કરે છે પણ લોકોને ખબર નથી, એના ઉપર વિશ્વાસ નથી. જોઈએ આપણે અંદરનો દીવો. ટાઇટલ કંઈક એવું છે, અંદરનો દીવો. પણ હિમાલયની પાસે આવે એક નાનકડા આશ્રમમાં વિરાટ નામનો યુવાન આવ્યો. તેના ચહેરા પર થાક હતો, આંખોમાં પ્રશ્નો ભરેલા. જીવનમાં બધું હોવા છતાં શાંતિ નહોતી. આપણે કહીએ ને અત્યારે અમીર છે એની પાસે બધું છે પણ સુખ નથી, એમ આમની પાસે બધું હોવા છતાં શાંતિ નહોતી. પૈસા હતા, ઘર હતું, પરિવાર હતો, પણ મન અંદરથી ખાલી. તે આશ્રમના વૃદ્ધ સાધુ પાસે ગયો. ગુરુજી, વિરાટ બોલ્યો. શું કીધું એણે? ગુરુજી, મને શાંતિ જોઈએ છે, હું થાકી ગયો છું. સાધુએ સ્મિત કર્યું. જે બેઠેલા સાધુ હતા એમણે શું કર્યું? સ્મિત કર્યું, હસ્યા. શાંતિ કોઈ વસ્તુ નથી જે હું તને આપી દઉં. એ સાધુએ શું કહ્યું? શાંતિ કોઈ વસ્તુ નથી જે હું તને આપી દઉં. તારે એને શોધવી પડશે. તારે એને શું કરવી પડશે? શોધવી પડશે. પણ ક્યાં શોધું? વિરાટે પૂછ્યું. વિરાટે શું પૂછ્યું? પણ ક્યાં શોધું હું એને? સાધુએ દીવો પ્રગટાવ્યો અને કહ્યું. સાધુએ શું કર્યું? દીવો પ્રગટાવ્યો અને કહ્યું, આ દીવો લઈ જા. આ દીવો લઈ જા. રાત્રે જંગલમાં જઈ શાંતિ શોધીને આવ. સાધુએ શું કીધું? આ દીવો લઈ જા, રાત્રે જંગલમાં જજે અને શાંતિ દીવાના અંજવાળે તું શોધીને આવજે. વિરાટ ચોંકી ગયો. જંગલમાં? એ પણ રાત્રે? હા, સાધુ શાંત સ્વરે બોલ્યા. સાધુએ શું કીધું? હા, અંધકારમાં જ પ્રકાશનું મૂલ્ય સમજાય છે. સાધુએ શું કીધું? અંધકારમાં જ તને પ્રકાશનું મૂલ્ય સમજાશે. રાત્રે વિરાટ દીવો લઈને જંગલમાં ગયો. આસપાસ ઘોર અંધકાર, ઘનઘોર અંધારું જોવા મળ્યું. પવનની સિસકારીઓ, અજાણી અવાજો, જે ક્યારે અવાજ નહોતો સાંભળ્યો એવો અવાજ એને સાંભળવા મળ્યો. દરેક પગલે ડર. તે દીવાને જોતો રહ્યો. નાનું પ્રકાશ પણ રસ્તો બતાવતું હતું. તે દીવાને જોતો રહ્યો. પ્રકાશ નાનો પણ રસ્તો બતાવતું હતું. ચાલતા ચાલતા તે થાકી ગયો. એ ચાલી ચાલીને થાકી ગયો. એક પથ્થર પર બેઠો અને ગુસ્સામાં બોલ્યો, આ શું મૂર્ખામી છે? અહીં શાંતિ ક્યાંથી મળશે? એ જ ક્ષણે જોરદાર પવન આવ્યો. જેવો બોલ્યો એવો જોરદાર પવન આવ્યો અને દીવો બુઝાઈ ગયો. પવન આવ્યો એટલે દીવો બુઝાઈ ગયો. અચાનક સંપૂર્ણ અંધકાર. અચાનક સંપૂર્ણ અંધકાર થઈ ગયો. વિરાટ ગભરાઈ ગયો. હૃદય ધબકતું. હૃદયના ધબકારા વધી ગયા. તેને લાગ્યું હવે રસ્તો ખોવાઈ ગયો. તેને લાગ્યું હવે રસ્તો ખોવાઈ ગયો. તે આંખે બંધ કરીને બેઠો. તે આંખો બંધ કરીને બેઠો. શ્વાસ ઝડપી થઈ રહ્યો. શ્વાસ ઝડપી થઈ રહ્યો હતો. થોડા સમય પછી ધીમે ધીમે શ્વાસ શાંત થયો. જંગલનો અવાજ હવે ડરાવતો નહોતો. જંગલનો અવાજ હવે ડરાવતો નહોતો. પવન એને સંગીત જેવો લાગ્યો. પવન છે એને સંગીત જેવો લાગ્યો. પાંદડાની સરસરાટ એને મીઠી લાગી. પાંદડાનો જે અવાજ હોય ને એ પણ તેને મીઠી લાગી. તેણે આંખ ખોલી. અંધકાર હતો પણ મનમાં અજાણી શાંતિ હતી. એણે શું કર્યું? જે કોઈ છે એને સંગીત બનાવી લીધું. સંગીત એને દેખાણું. મનમાં અજાણી શાંતિ હતી. તે સમજ્યો દીવો બહાર નહોતો. દીવો બહાર નહોતો. પ્રકાશ
અંદર જાગ્યો હતો. દીવો તો ઓલાઈ ગયો હતો, પણ દીવો પાછો જાગ્યો ક્યાં હતો? બહાર. એટલે કે પ્રકાશ અંદર જાગ્યો હતો. સવારે વિરાટ આશ્રમમાં પાછો આવ્યો. સાધુએ પૂછ્યું, શાંતિ મળી? વિરાટના ચહેરા પર તેજ હતું. હા ગુરુજી, જ્યારે દીવો બુઝાઈ ગયો ત્યારે અંદર કંઈક પ્રગટ થયું. હું જીવનમાં પહેલી વાર શાંત થયો છું. સાધુ હસ્યા. બહારનો દીવો માત્ર યાદ અપાવવાનો હતો. બહારનો દીવો તો માત્ર યાદ અપાવવા માટે હતો. સાચો દીવો તો તારા અંદર છે. લોકો આખું જીવન બહાર પ્રકાશ શોધે છે. પૈસા, નામ, સંબંધોમાં, પણ જે અંદર દીવો પ્રગટાવે છે તેને જ સાચી શાંતિ મળે છે. એ બહાર શાંતિ ગોતે છે, પૈસામાં, સુખમાં, સંબંધોમાં, પણ હકીકતની અંદર જે શાંતિ મળે છે એ જ શાંતિ સાચી છે. વિરાટની આંખોમાં આંસુ આવી ગયા. મારે શું કરવું હવે? સાધુ બોલ્યા, દરરોજ થોડો સમય આંખ બંધ કરીને અંદર જો. દરરોજ થોડો સમય આંખ બંધ કરીને અંદર જો. વિચારોથી પેલે પાર જા. વિચારોથી દૂર પેલે પાર વયો જા. આપણે કેમ કહીએ કે નદીના ઓલા કાંઠે, એમ વિચારોથી પર, વિચારો કરતા પણ હાઈ લેવલ ઉપર તું જા. ત્યાં તું પોતાની જાતને મળીશ. અને જ્યાં પોતે મળે ત્યાં ઈશ્વર મળે. ઈશ્વરને ગોતવા માટે આપણે પહેલા કોને ગોતવા જોઈએ? પોતાની જાતને, પોતેને ગોતવા પડે. ત્યારે આપણે ઈશ્વરને મેળવી શકીએ. તે દિવસ પછી વિરાટ આશ્રમમાં રહ્યો નહીં. તે પોતાના જીવનમાં પાછો ગયો. કામ કર્યું, પરિવાર સાથે રહ્યો, દુનિયામાં જ રહ્યો. આપણને એવું લાગે કે કોઈ એકલા રહીએ તો ભગવાન મળી જાય, પણ એણે શું કર્યું? પરિવારની સાથે રહ્યો, કામ કર્યું. કામ કરતા કરતાની સાથે બધાની સાથે રહ્યો, પણ સુધારો શું આવ્યો? પણ અંદરથી તે બદલાઈ ગયો. હવે સમસ્યાઓ આવતી, પણ તે તૂટતો નહીં, એ હારતો નહીં, કારણ કે તેને રસ્તો મળી ગયો હતો. દરરોજ સવારે તે શાંતિથી બેસતો, શ્વાસ સાંભળતો, યોગ કરતો, અંદરના દીવાને યાદ કરતો. એ શ્વાસને સાંભળતો અને અંદરના દીવાને યાદ કરતો. અને ધીમે ધીમે તેને સમજાયું કે શું આ શક્તિ છે, આ દિવ્ય શક્તિ શું છે? એ શાંતિ ભાગવાથી નથી મળતી. એણે શું વિચાર આવ્યો કે શાંતિ અહીંયા ત્યાં ભાગવાથી નથી મળતી. શાંતિ અંદર ઉતારવાથી મળે છે. આપણે એમ કહીએ કે ગામડે રહીએ તો મજા આવે. ગામડે એમ થાય કે સિટીમાં જઈએ તો મજા આવે. સિટીવાળાને એમ થાય ગામડે જાય તો મજા આવે. પૈસા ખૂબ હોય તો મજા આવે. ગરીબને એમ થાય બહુ પૈસા હોય તો મજા આવે. આ બધી શાંતિ છે એ ભાગવાથી નથી મળતી, અંદરથી મળે છે, અંદર ઉતારવાથી મળે છે. તમને આમાં ખબર શું પડે કે તમે જુઓ પરિસ્થિતિ કેવી હોય, પણ તમે શું એને એક્સેપ્ટ કરો છો, શું સ્વીકારો છો, એના ઉપર આધાર છે. દુનિયા અંધકારથી ભરેલી લાગી શકે, કળિયુગ જેવી લાગી શકે, પણ જે માણસ અંદર દીવો પ્રગટાવે છે ને, તેને બહારનો અંધકાર ક્યારેય ડરાવી શકતો નથી. કળિયુગ ગમે એટલો આવી જાય, પણ 99% અસત્ય જીતી જાય, પણ 1% સત્યના કારણે આ દુનિયા ટકી રહેશે. એમ તમને 1%માં તમે આવી ગયા એટલે તમને ક્યાંય પણ કોઈ દુખી કરી શકશે નહીં. શાંતિ કોઈ જગ્યાએ નથી, શાંતિ તો તમે પોતે છો. શું છે? તમે પોતે છો. હું આશા રાખું છું કે તમને ખરેખર મજા આવી હશે. તો દરેક મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.